અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો તરત જ એક્શન થશે. ગભરાવા માટે કોઈ વાત નથી. અત્યાર સુધી વાંધો મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ સ્ટેપ મળ્યું છે અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી. 11:11નો સમય આપવામાં આવ્યો છે. સમય પૂર્ણ થયો છે તો હવે તમામ રાબેતા મુજબ અહીંયાથી આપણે રાખવામાં આવ્યું છે અને બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એને સુધી ત્યાં पुलिस बंदोबस्त રહેશે. तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया. जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया. जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं. इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी. फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.